ફેબ્રુઆરીમાં ગુજરાતમાં 300 કેસ આવતા હતા, આજે 4000 કેસ થયા. એટલે સરકારે 3T એના ઉપર ફોકસ કર્યું છે. ટેસ્ટિંગ વધારવું. એક સમયે ગુજરાતમાં આપણે માત્ર 38-40 હજાર ટેસ્ટ કરતા હતા દરરોજના. આજે એ ટેસ્ટ વધારીને આપણે લગભગ 1.25 લાખ ટેસ્ટ દરરોજ કરી રહ્યા છીએ. એક સમયે આપણે ટ્રીટમેન્ટ માટે દરરોજ 300 લોકો દવા કેસ આવતા હતા. એટલે બેડ અવેલેબિલિટી, અગાઉ જે બેડ વધારે હતા એ ઘટાડ્યા અને આપણે એમાં રિલેક્સ અનુભવતા. આજે ટેસ્ટ વધ્યા છે એટલે ટ્રીટમેન્ટ, ટેસ્ટિંગ, ટ્રેસિંગ, એક ટેસ્ટની પાછળ મિનિમમ, જેને કહીએ કે માની લો ભાઈને કોરોના આવ્યો તો છેલ્લા 48 કલાકમાં કેટલાને મળ્યા, તો એ બધાનું પણ ટ્રેસિંગ કરવું અને એને પણ જોઈ લેવા એને કોઈને કોરોના છે કે નહીં, તો એ વધારે ફેલાવે. એટલે ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને પછી ટ્રીટમેન્ટ. આજે ગુજરાતમાં અત્યારે છેલ્લા જેનું કહીને અઠવાડિયામાં અમે લોકોએ નવા 15,231 બેડ વધાર્યા છે. એટલે જે દર્દીને બેડ નથી મળતા એ ફરિયાદ નિવારવા આ બેડ વધારવામાં આપણે એગ્રેસિવલી આગળ વધ્યા છીએ. રાજકોટમાં પણ અત્યારે સમિતિ રિવ્યુ કર્યું, કુલ 6,631 બેડ આગામી 3-4 દિવસમાં થઈ જશે. અને અત્યારે 4293 બેડ આપણે ત્યાં રાજકોટ શહેર અને જિલ્લામાં અવેલેબલ છે. અને એમાંથી 2535 ઓક્યુપાઈડ છે અને 1700 ખાલી છે. એમાં સમરસ ઓસ્ટ્રેલિયા આવી જાય, સીસી કેન્દ્રો પણ આવી જાય અને હોસ્પિટલના આઈસીયુ પણ આવી જાય. આવનારા દિવસોમાં આવતા અઠવાડિયામાં જ આપણે 6,631 બેડ એનું નિર્માણ કરીએ છીએ. એમાં એ 6,631 વિસ્તાર કઈ બાબતે કે આપણે કોરોનામાં જે અત્યારે દર્દીઓ આવે છે એમાં મોટા ભાગના એ સિમ્પ્ટોમેટિક અને માઇલ્ડ આવે છે. પરંતુ એ સિમ્પ્ટોમેટિક ને માઇલ્ડ એ જો થોડા દિવસો કાઢી નાખે તો એ સિરિયસ પેટર્ન બને છે. અને પછી શ્વાસની તકલીફ, ફેફસાની તકલીફ આ બધું થઈ જાય છે. એટલે પછી ઓક્સિજન બેડ, આઈસીયુ બેડ એની આવશ્યકતા ઊભી થાય. એટલે એટલા માટે અત્યારે સમગ્ર ગુજરાતમાં આપણે દરેક હોસ્પિટલમાં માઇલ્ડ અને એ સિમ્પ્ટોમેટિકને દાખલ કરતા નથી. એમને ઘરે જ ટ્રીટમેન્ટ લેવાનું કહીએ છીએ, જેથી કરીને સિરિયસ પેશન્ટ એ બેડ વગરનું મળે. કારણ કે આપણે સ્વીકારીએ છીએ કે કેસ ખૂબ વધ્યા છે, ત્યારે પ્રમાણમાં બેડની આપણી પાસે જે કે છાસ ફૂકી ફૂકીને પીવી એટલે બેડ સચવાય
અને જેની જરૂર છે એવા સિરિયસ પેશન્ટને બેડ મળી રહે, એટલે માઇલ્ડ અને એસિમ્પ્ટોમેટિક એ ઘરે જ ટ્રીટમેન્ટ લે. એ ટ્રીટમેન્ટમાં સામાન્ય વસ્તુ હોય છે, પરંતુ જે તે ડૉક્ટર ચેક કરે, એની તબિયત બગડે તો હોસ્પિટલમાં શિફ્ટ કરે, હોસ્પિટલમાં એના બધે બેડ અવેલેબલ રહે, એ પ્રકારની વ્યવસ્થા અત્યારે ગોઠવી છે. રાજકોટમાં આપણે સમરસ હોસ્ટેલમાં ઓક્સિજન પાઇપલાઇન નાખી રહ્યા છીએ. નખાતી જાય છે, એક એક ફ્લોર વધતો જાય છે. 8 માળ આપણે પૂરેપૂરા ઉપયોગ કરવાના છીએ. 500 બેડ ત્યાં ઊભી કરીએ છીએ. સિવિલ હોસ્પિટલમાં પણ ટ્રોમા સેન્ટરમાં આ કોવિડ સેન્ટર આખું ઊભું કરીએ છીએ. ત્યાં પણ નવી બીજી 200 બેડ આપણે પ્રાપ્ત થશે. અને આપણે અમૃત ઘાયલ કોમ્યુનિટી હોલ એમાં બી 200 બેડ, એમાં પણ ઓક્સિજન લાઈન નાખવાનું નક્કી કર્યું છે. આજે અઠવાડિયામાં એ પણ આપણે વ્યવસ્થિત હોસ્પિટલના સ્વરૂપમાં એને પણ ચાલુ કરી દઈએ છીએ. ગ્રામ્ય વિસ્તારમાં તમામ પીએચસી સેન્ટર એ ગામમાં સમાજની વાડી અથવા તો કોઈ પણ એક મોટી જગ્યા ત્યાં મિનિમમ 15 બેડ એ સિમ્પ્ટોમેટિક માઇલ્ડને સાચવે એ માટેની પણ સૂચના આપી દીધી છે. એ કરવાનું પણ નક્કી કર્યું છે. ને બીજી 750 બેડ વધે ગ્રામ્ય વિસ્તારમાં, જેથી રાજકોટ ઉપર ભારણ ઓછું થાય. આજે મોરબીમાં અમે લોકો ગયા હતા, ત્યાં પણ આ રીતે હોસ્પિટલ બેડ એ વધાર્યા છીએ. અને રાજકોટમાં મોરબીના પેશન્ટનું ભાડાને ઘટે અને મોરબીને અલગ લેબોરેટરીની મેં જાહેરાત કરી છે. ટૂંક સમયમાં ત્યાં નવી લેબોરેટરી ચાલુ થઈ ગયા છે. એટલે એના ટેસ્ટિંગ કરવા રાજકોટ આવે છે, એ પણ આવવાની જરૂર ન પડે અને મોરબીમાં જ ટેસ્ટિંગ થઈ જાય. આ વ્યવસ્થા પણ આપણે મોરબીમાં થઈ ગઈ છે. ત્યારે રાજકોટમાં તમામ કોરોનાગ્રસ્ત પેશન્ટને આરોગ્ય સારવાર મળે એની વ્યવસ્થા થઈ છે. રેમડેસિવિર ઇન્જેક્શન જેની અછત છેલ્લા દિવસથી વર્તાય છે. એના 2 કારણ છે. એક તો છેલ્લા 10 દિવસમાં જે દેશમાં વધારો થયો છે એટલે ડિમાન્ડ વધી છે. ડિમાન્ડ વધી છે ત્યારે પ્રોડક્શન તો અમુક કંપની જ કરે છે. સરકારે 3 લાખ ઇન્જેક્શન ખરીદવાનો ઓર્ડર આપી દીધો છે. અત્યાર સુધીમાં 50,000થી વધુ ઇન્જેક્શનની ડિલિવરી મળી ગઈ છે. એમાંથી રાજકોટને છેલ્લા 5 દિવસમાં લગભગ જેને કહીએ કે 14,000થી 15,000 ઇન્જેક્શન અહીંયા ડિલિવરી કરી પણ દીધી છે. નિર્ણય એ કર્યો છે કે કોઈ વ્યક્તિને ઇન્જેક્શન આપવામાં નહીં આવે. જે તે હોસ્પિટલ, કોવિડ હોસ્પિટલ, એને ઇન્જેક્શન અમે આપશું, એના પેશન્ટને. જેથી પેશન્ટ આ ઇન્જેક્શન માટે એના સગાવાલાને રખડવું ન પડે. હોસ્પિટલ પોતે જ એ ઇન્જેક્શન એને ત્યાંથી ફોન કરશે એટલે અમારે અહીંયા હેલ્પલાઇન નંબર આપેલો છે કે વોટ્સએપ ઉપર એ પ્રિસ્ક્રિપ્શન મોકલશે, એનો માણસ ઇન્જેક્શન હોસ્પિટલનો માણસને કલેક્ટરમાંથી તાત્કાલિક આપી દેવામાં આવશે. નંબર 2, જે પ્રાઇવેટ ડૉક્ટરો છે, ડૉક્ટરોને ઇન્જેક્શન મળશે. ડૉક્ટર પોતાના પેશન્ટનું પ્રિસ્ક્રિપ્શન એ મોકલે તો એને એ આપી દેવામાં આવશે. અને એને ત્યાં આગળ પેશન્ટને ધક્કા ખાવા ન પડે એટલે ડૉક્ટરે પોતે જ અહીંથી મેળવી લેવાનું. એટલે વોટ્સએપ કરશે, માણસ મોકલે એટલે ઇન્જેક્શન અહીંથી પીડીપીયુમાંથી જ એને ઇન્જેક્શન મળી જશે. અને મને આશા છે કે આગામી 5 દિવસમાં રેમડેસિવિરની કોઈ અછત નહીં રહે. પૂરતી માત્રામાં પ્રોડક્શન સાથે આપણે જે ટાયપ કર્યું છે એ ઇન્જેક્શન આપણે ઉતારીશું. આજે અછત નથી. રાજકોટમાં છેલ્લા 4 દિવસમાં 15,000થી આસપાસ આપણે ઇન્જેક્શન આપી દીધા છે. અને અહીંથી જે કોઈને આ સિસ્ટમમાં જોતું હશે એને તરત રેમડેસિવિર ઇન્જેક્શન મળી જશે. રેમડેસિવિર માટે પણ તમારા માધ્યમથી લોકોને વિનંતી કરું છું
કે જેવું કોરોના પોઝિટિવ આવ્યું એટલે રેમડેસિવિર મસ્ત એવું નથી. બિનજરૂરી તજજ્ઞો કે છે, ડૉક્ટરો કે છે કે બિનજરૂરી રેમડેસિવિર લગાવવાથી લીવર અને કિડની પણ ખરાબ થાય છે. ડૉક્ટર જ્યારે કહે કે હવે રેમડેસિવિરની જરૂર છે, વાયરલ લોડ વધારે હોય, ડી ડાયમર વધારે આવ્યું હોય કે પછી મોટી ઉંમરનો પેશન્ટ કે પછી કોમોર્બિડ પેશન્ટ એટલે કે બીજા રોગો પણ ભેગા હોય, એના માટે જરૂરી છે રેમડેસિવિર અને રાજ્ય સરકારે એની પૂરતી વ્યવસ્થા પણ આપણે કરી છે. સરકારે તમામ આઈએમએના ડૉક્ટરને આપણે ભલામણ કરી કે તમારા નાના નાના નર્સિંગ હોમ એને તમે બેડની અછત છે તો કોવિડમાં ફેરવો. તો રાજકોટ આઈએમના લાલ ચેતા મધુર પંડ્યા બધા ડૉક્ટરો મને મળ્યા, એ લોકોએ ખાતરી આપી છે કે 600 બેડ અમે આગામી થોડા દિવસોમાં કોવિડમાં ડાયવર્ટ કરી આપશું અને 600 બેડ ઉપર કોવિડના પેશન્ટ મોકલશું તો અમે સારવાર આપીશું. એટલે રાજકોટમાં આપણે 7,000ની આસપાસ બેડની તૈયારી સાથે છીએ. રાજકોટ ઉપર ચોક્કસ થોડો લોડ પણ છે, સૌરાષ્ટ્રભરમાંથી પણ કેસો અહીંયા આવે છે, આજુબાજુના જિલ્લામાંથી પણ લોકો અહીંયા આવે છે. તો રાજકોટ સૌથી મોટો ભાઈ છે, તો આ બધી વ્યવસ્થામાં રાજકોટને પણ મદદ કરવી પડશે અને એને સાચવવા પણ પડશે એની વ્યવસ્થા પણ. તો એ દ્રષ્ટિથી પણ વાત થઈ છે. ગઈકાલે વડાપ્રધાનશ્રીએ જે બધા મુખ્યમંત્રીની બેઠકમાં માર્ગદર્શન આપ્યું છે, એમાં કીધું છે કે જ્યારે અગાઉનો જે પીક નવેમ્બરમાં હતો ત્યારે નહોતું રેમડેસિવિર આપણી પાસે, ત્યારે નહોતું વેક્સિન આપણી પાસે, ત્યારે પૂરતા આટલી મોટી સંખ્યામાં બેડ નહોતા અને છતાં આપણે એ જે નવેમ્બરમાં જે પીક હતું એને આપણે ઓળીને નીચે લાવ્યા હતા. તો અત્યારે તો આ બધા સાધનો આપણા હાથમાં છે, તો ટેસ્ટિંગ મેક્સિમમ થાય. એટલે આજે કમિશનર, કલેક્ટર, ડીડીઓની સૂચના આપી છે કે મેક્સિમમ ટેસ્ટિંગ વધારજો. શરૂઆતમાં થોડા કેસ પણ વધશે તો ચિંતા નહીં, પણ દરેક વિસ્તારમાંથી કેસને ગોતી લો, તરત સારવાર આપો. સર એ એકદમ તો 5-7 દિવસ એમને ફરશે, વધુને વધુ લોકોને કોરોના લગાડશે. એટલે ટેસ્ટિંગ મોટા પાયે થાય, ટ્રેસિંગ પણ મોટા પાયે થાય અને એના માટે જ્યાં વધારે કેસ નીકળે એને કન્ટેનમેન્ટ કરવું, સીલ કરી દો. એ વિસ્તાર, એ શેરી, એ ફ્લેટ એને સીલ કરી દો અને એને જ્યાં સુધી વાતાવરણ સ્વચ્છ ન થાય ત્યાં સુધી ન કોઈ બહાર જઈ શકે, ન કોઈ અંદર રહી શકે. આ પ્રકારની કડક એન્ફોર્સમેન્ટની પણ સૂચના આજે આપવામાં આવી છે, જેથી ઝડપથી રાજકોટ કોરોના મુક્ત બને. કર્ફ્યુનો કડક અમલ એની પણ સૂચના આપી છે. માસ્ક ફરજિયાત પહેરવાના, માસ્ક ન પહેરે એના ઉપર પણ કડક અમલ. આ બધી એન્ફોર્સમેન્ટની વાત આજે ચર્ચા કરી છે ને ઝડપથી અમલ થાય તો આપણે ઝડપથી આમાંથી બહાર નીકળી અને નોર્મલ લાઈફ તરફ આપણે જઈ શકીશું. રાજ્ય સરકારે પણ વ્યાપક નિર્ણય કર્યા છે. 20 નગરોમાં આપણે કર્ફ્યુ જાહેર કર્યો છે. રાત્રે 8 થી સવારના 6, 10 કલાક, એટલીસ્ટ 10 કલાક ઉનાળાના સમયમાં રાત્રે લોકો બહાર ન નીકળે. ઘણા લોકો કહે છે કે શું રાત્રે કોરોના થાય છે? એનો જવાબમાં હું કહું છું કે ઉનાળામાં બિનજરૂરી રાત્રે લોકો બહાર ફરે નહીં. રેસકોર્સની પહાડ ઉપર બેસવાની જરૂર નથી, કારણ કે કોરોનાનું ચેપનું સંક્રમણ ખૂબ મોટું છે. તે લોકો ઘરે નહીં. દિવસે લોકો નાના માણસોને દરોદરોની કમાય છે, દરોદરોના ખાય છે, એ લોકોને છૂટ મળે એટલા માટે દિવસે આપણે કર્ફ્યુ કર્યું નથી. એટલે રાત્રિ કર્ફ્યુ એટલે કોરોના કર્ફ્યુ તરીકે દેશભરમાં અનેક શહેરોમાં, દિલ્હી જેવા દિલ્હીમાં પણ રાત્રિ કર્ફ્યુ છે અને આપણે એનો અમલ કરાવીએ છીએ. સાથે સાથે એ પણ તમારા માધ્યમથી લોકોને વિનંતી કરું છું કે થોડા જ દિવસ
વૃદ્ધ હોય કે યુવાન હોય, બાળક હોય કે સ્ત્રી હોય, એક જરૂરી સ્વયંભૂ પોતે ઘરમાં રહી, સ્વયંભૂ લોકો પોતે જરૂર હોય તો બાળક ગમે થોડા દિવસ આ સંક્રમણ નીચું જાય ત્યાં સુધી લોકો પોતે આમાં સહભાગી બને અને સંક્રમિત ન થાય, સંસ્થાના ધ્યાનમાં જ રહે, શક્ય હોય તો ઘરે બેઠા કામ કરે અને થોડા દિવસો આપણે જેમ જેમ બહાર કાઢી દઈશું તો આમાંથી આપણે તમારા માધ્યમથી આ વાત હું લોકો વચ્ચે મૂકવા માગું છું. રાજકોટે ચિંતા કરવાની જરૂર નથી. સરકાર બધી બાબતમાં પગલાં લઈ રહી છે, ધ્યાન આપી રહી છે. જે આવશ્યક વસ્તુ હશે એનું તો પ્રાયોરિટી આપવામાં આવશે અને રાજકોટ સૌરાષ્ટ્રનું કેન્દ્ર છે ત્યારે સૌરાષ્ટ્ર આખામાં કોરોનાનો વ્યાપ વધેલો એની ચિંતા રાજ્ય સરકાર કરી રહી છે. પ્રધાનમંત્રી સાથેની બેઠકમાં 18 વર્ષથી ઉપરનાની વેક્સિનનો મુદ્દો ઉઠ્યો હતો. ગુજરાતનું સ્ટેન્ડ શું રહેશે? તમારી ટોપી આડી આવે છે. એમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ વાત એવી કહી કે યુવાનો ખૂબ ફરે છે તો યુવાનોને વેક્સિન આપવું જોશે. હવે એની જ વાતમાં બીજી વાત એ હતી કે ભાઈ 45 વર્ષથી ઉપરનાના વેક્સિન પણ પ્રમાણમાં અમને જોઈએ કરતાં ઓછા મળે છે તો આ નવું ક્યાંથી ચાલુ કરે સરકાર? અને કેન્દ્ર સરકારે પણ બહુ સ્પષ્ટ સ્વીકાર્યું છે કે દરરોજ મહિને 7 કરોડ વેક્સિન મળી છે અને આ જે વેક્સિનેશન છે એમાં સરખે ભાગે બધા રાજ્યોને વસ્તીના ધોરણે વેક્સિન આપણે આપીએ છીએ. આગામી મહિનામાં મે ઓગસ્ટમાં મે જૂનમાં વધુ વેક્સિન કંપનીઓનું હજી બીજા બજારમાં આવશે ત્યારે કોટા વધારશું અને જેમ જેમ થશે એમ ઉંમરનો ભાગ આપતા જશું અને આપતા જશું. આપણે રાજ્યની અંદર વેપારીઓ પોતે ઈચ્છે છે છતાં આપણે સરકાર શા માટે લોકડાઉન આંશિક સરકાર તો એટલા માટે કીધું તમને કે લોકડાઉન એટલે દિવસે કામ લોકો જરૂર પૂરતા કામ કરી લે. દરરોજનું જે કમાઈને ખાનારા આ એક વાસ્તવિકતા છે કે દિવસે જે જરૂર પૂરતા કામને બદલે દિવસે ભીડ વધારે થાય છે. રાત્રે 8 વાગ્યાનો જે ઘટના થયો તમે સમજી લો એટલે એના કારણે શું સાંજે તમે કોઈ પણ શહેરમાં જોજો, કોઈ પણ શહેરમાં, રાજકોટ નહીં, કોઈ પણ શહેરમાં તમે સાંજે 7 થી 8 વધુ સંક્રમણ થાય એવી શક્યતા હોય છે. પણ હવે આપણે 8 વાગે કર્ફ્યુ કર્યું ને તો 7 થી 8 ઠીક અને દિવસના લોકો રાત્રે મોડેથી કર્ફ્યુ હોય ને તો હજી લોકોને 9 વાગે 8 વાગે દુકાન બંધ કરી પછી 1 કલાકનો સમય આપવો છે કે 8 વાગે દુકાન બંધ થઈ ગઈ તો 1 એટલા માટે કલાક થોડુંક લોકોએ પણ ધંધા આવવા જવાનો સમય પણ લોકોનો લોકોએ ધંધાને એડજસ્ટ કરવાનું. 7 વાગ્યા સુધીનો ધંધો કરી લેવાનો, 7 વાગે ઘરે જાય, 8 વાગ્યા પહેલા પહોંચી તમને જાય. RT-PCR ટેસ્ટની જ્યાં સુધી વાત છે કોઈ નીકળે નહીં ના, ના, ગુજરાતમાં. ના. ઉનાળામાં ઉનાળો જ્યારે તડકો હોય જ્યારે આપણે આવા સંજોગોમાં કર્ફ્યુ નાખ્યો છે લોકો પછી સમયને એડજસ્ટ કરે છે. સાહેબ RT-PCR ટેસ્ટની વાત છે, વધુમાં વધુ RT-PCR કરવાની નરેન્દ્રભાઈએ પણ કીધું છે. તો પણ રાજકોટમાં એવી સ્થિતિ છે કે જેટલી લેબોરેટરી છે ત્યાં 3-3 કલાક 4-4 કલાકનું વેઇટિંગ છે એટલે છે દિવસનું. હા, yes, yes. જે એન્ટીજન ટેસ્ટ છે એ ઓન ધ સ્પોટ રિપોર્ટ આપતા એટલે ઘણી વખત શું છે કે લોકોને 6 કલાક રિપોર્ટની રાહ જોવી ન પડે અને ઓન ધ સ્પોટ આપણે કરીએ. RT-PCR ચાલુ છે, સોરી એન્ટીજને ચાલુ રાખ્યા છે આપણે. RT-PCR પણ પરફેક્ટ હોય છે કે જેથી RT-PCRમાં આવેલો કોરોનાનો કેસ એ કન્ફર્મ જ હોય છે. એન્ટીજનમાં કદાચ બને નેગેટિવ અને RT-PCR પોઝિટિવ આવે તો RT-PCR પણ રાખવા એટલે RT-PCRનું ટેસ્ટિંગ પણ વધારવાનું સરકારે સૂચના આપી દીધી છે. લેબ વધારવામાં આવશે એટલે આ વેઇટિંગ એટલે બધું કામ મોરબીમાં અલગ લેબ કઈ મશીનો વધારે આપે છે. રાજકોટને હજી લખવું હોય તો આવતીકાલે વધારાનું મશીન પણ મળી જાય છે. એટલે રાજકોટની કેપેસિટી આપણે ટેસ્ટમાં વધારી રહ્યા છીએ. રાજકોટ સિવાય ઘણા બધા સેન્ટરો ઉપર નવા 11 મશીન સરકારે તાબડતોબ ખરીદ્યા છે અને જ્યાં જ્યાં લેબમાં ભરાવો છે ત્યાં મશીનો આપવામાં આવે છે. બીજું એક ઇન્ડિયન મેડિકલ એસોસિએશન બીજી વાત કરી વિજયભાઈ. અછત બહુ છે તો સ્ટાફ નથી એવી આંતરિક આજે 4 કલાક સુધી જો સિવિલમાં આપણી જૂની સિવિલ જે કેપેસિટી 600 ની છે ફૂલ છે. હવે નવું ટ્રોમા સેન્ટર ઊભું કરે છે
કેન્સર હોસ્પિટલમાં આપણે ચાલુ કર્યું છે, સમરસમાં ચાલુ કર્યું છે, ત્યાં એટલે સિવિલ તો ફૂલ છે. જેમ બેડ ખાલી થશે ને એ લોકો પાસે બીજા પેશન્ટ આવશે, રિકવર થવા માંડ્યા છે. આપણો પણ આપણી થોડુંક તો આ જે કેસ વધ્યા છે છૂટકો જ નથી. આપણી પાસે બેડ ઓછા છે ત્યારે બેડ ખાલી થાય એને મૂકીએ, બીજું સર, કોઈ વ્યવસ્થા કરવી અધિકારી પડશે. મોનિટરિંગ માટે ફોન નથી ઉપાડતા. જવાબ ઇન્ડિયાનું નગર છે, સિવિલના કોઈ પણ સુપ્રીમ ઇન્ડિયાનું નગર છે, સિવિલમાં કોઈ યોગ્ય માહિતી નથી આપતા. એક મિનિટ. સર, આજથી બહુ આવે છે. અરે ભાઈ એક મિનિટ. એટલે જ મેહુલભાઈ દવેની ગઈકાલની નિયુક્તિ કરી છે. મેહુલ દવે આપણા એડિશનલ કલેક્ટર, એનું કામ આ સિવિલના મેનેજમેન્ટ માટેનું છે. હવે તમે એને ફોન કરજો. સર બીજું ઇન્ડિયન મેડિકલ એસોસિએશન છે, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન છે તો કે નવી હોસ્પિટલો કોઈ નથી ખોલવા માંગતું અને એ લોકો ફાયર સેફટી જે વાત છે એને આગળ વધારી રહ્યું છે. મારી meeting- એક મિનિટ, મારી આજે એમની સાથે મિટિંગ થઈ ગઈ છે. કોઈ પ્રશ્ન નથી. એટલે ફાયર સેફ્ટીમાં તો આપણે એક રાહત આપીએ મિનિટ. છીએ. આજે મિટિંગ થઈ, મેં એમને એમ કીધું છે કે તમારે માઇલ્ડ કેસ કે જેમાં ન આઈસીયુ હોય ન વેન્ટિલેટર, માઇલ્ડ કેસ તમારે સંભાળવાના છે નર્સિંગ હોમમાં. એટલે ફાયરનો સવાલ નથી ઊભો થવાનો. તમે એ ચાલુ કરી દો. અને એ લોકો સંમત થયા છે. 600 બેડ એ લોકોએ સંમતિ આપી છે અને એ લોકો ચાલુ કરશે. વિજયભાઈ, ચેમ્બર ઓફ વિજયભાઈ, મહત્વની વાત છે એ છે રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા 5 કેસને છુપાવવા માટે તંત્ર, જિલ્લા આરોગ્ય તંત્ર આખે આખું એમાં ઓલું થાય છે, આંકડા છુપાવે છે, સાચી વાત કરતું નથી. આ બધું તમે એક પૂરતી એમ કહો કેસ વધે તો ગભરાવાનું નથી, સારી વાત છે. કેસ વધે તો પબ્લિકને ખબર પડશે કે આ ભાઈ છે એ કોરોના આવ્યો છે, એની બાજુમાં નથી જવાનું. તો પછી આ તંત્ર આવી રીતે શું કામ કેસો પેલા સુપ્રીમ કોર્ટે કીધું છે કે કોઈ વ્યક્તિને કોરોના થાય તો તમે એના ઘર ઉપર મારી નહીં શકો. સુપ્રીમનું જજમેન્ટ આવ્યું છે એટલે બોર્ડ મારવાનું બંધ કર્યું. પહેલાં આપણે બોર્ડ મારશું અહીંયા કોરોનાના પેશન્ટ છે એ બંધ કર્યું છે. નામાવલી તો આપવાનો સવાલ જ નથી આવતો. સુપ્રીમે ના આવ્યા કે ભાઈ તમારે નામ કોરોના જાહેર નહીં કરવાનું. આ મેડિકલી યુક્તતાનો એક એથિક્સનો ભાગ છે એટલે એ શક્ય નથી. સવાલ કેસ આખા ભારતમાં દરેક રાજ્યોમાં વધી ગયા છે ત્યારે ગુજરાતમાં કેસ વધે છે એટલે અમારે કોઈ આટલા છુપાવવાની વાત નથી. અમને કોઈ રસદ નથી, અમને કોઈ ડર પણ નથી. સવાલ એટલો છે કે જે સરકારી રજિસ્ટર થાય છે એ અમે આંકડા આપીએ છીએ. ઘણા કેસ એવા બનતા હશે કે પોતે સીધા પોતે ડૉક્ટર પાસે જઈને એમ કરાવી દેતા હોય તો અમને ખબર પણ નથી. એટલે અમે સ્વીકારીએ છીએ કે સંક્રમણ વધ્યું છે, કેસ વધ્યા છે, એ પણ સરકાર સ્વીકારે છે. અને સરકાર એ દિશામાં છેલ્લા 8 રૂપિયા દિવસ રાત અમે મહેનત કરીએ છીએ અને અલગ અલગ નિર્ણયો કરતા જ જાય છે અને જે જરૂરિયાત ઊભી થાય છે એને પહોંચી વળવા પ્રયત્ન કરીએ છીએ. વિજયભાઈ, સવાલ એ છે કે આ સમય એવો છે, આવી મોટી મહામારી 100 વર્ષે એકવાર આવે છે ત્યારે આપણે બધાએ સામૂહિક જવાબદારી સમજી અને આમાં આપણે મદદરૂપ થવાનું છે. આપણે કોઈ નકારાત્મક વાત કરશું તો મતલબ નથી. જે છે એમાંથી સારી વ્યવસ્થા શું બને. માની લ્યો કે ખૂબ પેશન્ટ છે અને બેડ ઓછા છે તો એનો બીજો રસ્તો શું કરવો એની ચિંતા કરી. પછી આપણે હોસ્પિટલમાં નથી કરશું તો એનો મતલબ નથી. તો બીજું ઊભું કરો, બીજું નહીં તો ત્રીજું ઊભું કરો. સરકાર આ કરી દે અને એ દિશામાં સરકારના પ્રયત્નો ઈમાનદારીપૂર્વક ચાલી રહ્યા છે. મેક્સિમમ રિસોર્સિસ આ રાજ્ય સરકાર ઊભી કરી રહી છે. ગુજરાતની પ્રજાને બીજા રાજ્યો કરતાં આપણે સારામાં સારી વ્યવસ્થા ગોઠવીએ એ અમારો મકસદ છે. વિજયભાઈ, ચેમ્બર ઓફ કોમર્સ, વિજયભાઈ, આપણે તો ભારત વેક્સિનેશન ભારત સરકારનો પ્રોગ્રામ છે. વિજયભાઈ, ભારત સરકારનો નિયમ અત્યારે 45 વર્ષનો છે એટલે અમે ન કરી શકીએ એથી નીચે. ભારત સરકાર જેથી અનુમતિ આપશે. વિજયભાઈ, ચેમ્બર ઓફ કોમર્સે ગઈકાલે તમારી સાથે વાતચીત કરી હતી. વેક્સિનેશન છે એ છેલ્લા 4
આપણે વેક્સિન ઓછા તો ઘટી ગઈ છે, પાછળ વેક્સિન આવશે વધારે દેશું. વિજયભાઈ, ચેમ્બર ઓફ કોમર્સે તમારી સાથે ગઈકાલે વાતચીત કરી હતી. ચેમ્બર ઓફ કોમર્સે અને સ્વૈચ્છિક લોકડાઉનની પણ વાત કરી હતી. શું વાતચીત? કે ચેમ્બરના વીપીનો મને ગઈકાલે ફોન હતો. એમને મને કીધું કે અમે ચેમ્બર સ્વૈચ્છિક કરવા માંગીએ છીએ. તમે કરો, કોઈ પણ સ્વૈચ્છિક, જેમ અનેક ગામડાઓના સમાચાર તમે બધા લોકો વ્યક્ત કરો, બધા ગામે સ્વૈચ્છિક લોકડાઉન કર્યું છે, તેમાં સરકારને કોઈ વાંધો જ ન હોઈ શકે. તો રાજકોટમાં ચેમ્બર કરતું હોય, જેમાં જે મોરબીવાળાએ કીધું કે અમે આટલા કલાક વધારાનું લોકડાઉન કરીએ છીએ, કરો. રાજ્ય સરકારે મેં કીધું એમ 10 કલાકનું કર્ફ્યુ એટલે 50% તો લોકડાઉન થઈ જ ગયું. વેક્સિનમાં પણ પરમ દિવસે આપણે 15 લાખ નવા વેક્સિન મળ્યા. ગઈકાલથી આપણે 3.5 લાખ ત્યાં પહોંચી ગયા છીએ. આજે પણ 3 લાખ વેક્સિન થશે એટલે વેક્સિનની કોઈ તકલીફ આપણે છે નહીં અને વેક્સિન આપણું ચાલતું રહેશે. ભારતમાં સૌથી વધુ વેક્સિનેશનનો પહેલો નંબર ગુજરાત છે. हिंदी में ત્રણ દિવસ આજે સવારે વિજયભાઈ રોતા હતા લોકો.